વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્રનું જે પેપર છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો તથા ધોરણ 11ના દ્વિતીય વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર, મોસ્ટ આઈએમપી પ્રશ્નો તથા જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે વિભાગ એ જોઈશું, જે 10 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો જ પ્રશ્ન: લોકશાહીમાં કોણ અગત્યનું સ્થાન ધરાવે છે? જવાબ આવશે એ. લોકમત. 2. લોકશાહીને મૂર્તિમંત્ર કરતા શેની જરૂર? 2. લોકશાહીને મૂર્તિમંત કરવા શેની જરૂર પડે છે? તો જવાબ આવશે એ. સ્વતંત્રતા. 3. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો. તો જવાબ આવશે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળ જોઈશું તો 4. ભારતનું મૂળ બંધારણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો જવાબ આવશે ડી. 22. 5. આરટી રાઇટ ટુ એજ્યુકેશન કઈ કલમ હેઠળ સમાવિષ્ટ છે? તો જવાબ આવશે સી. 21A. 6. ભારતીય બંધારણને કઈ કલમ હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે બી. 51A. 7. કયો ગૃહ કાયમી છે? તો જવાબ આવશે ડી. રાજ્યસભા. 8. લોકસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે બી. 552. આગળ જોઈશું તો અહીં 9. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ આવશે એ. 11. 10. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? જવાબ આવશે એ. 12. મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું, જે 5 ગુણમાં પૂછાય છે અને પ્રત્યેક પ્રશ્ન એક એક ગુણમાં એટલે કે એક વાક્યમાં ઉત્તર આપવાના હોય છે. તેમાં 11. બિનસાંપ્રદાયિકતા એટલે શું? તો જવાબ આવશે કે બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મની બાબતમાં સમાન બાંહેધરી આપવી. 12. બંધારણ ઘડતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા દિવસનો સમય લાગ્યો હતો? તો જવાબ આવશે 2 વર્ષ અને 11 મહિના 18 દિવસ. 13. કલમ 32 શું દર્શાવે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલતમાં બંધારણીય હુકમ નાગરિકોનું રક્ષણ. 14. કયા સંજોગોમાં લોકસભાની મુદતમાં 1 વર્ષનો વધારો થાય છે? તો જવાબ છે રાષ્ટ્રીય કટોકટી. 15. કારોબારીનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ છે કાયદાનો અમલ કરે છે. મિત્રો, એ વિભાગ બી પૂરો થાય છે. આગળ વિભાગ છે, જેમાં દરેક પ્રશ્ન એ 2 ગુણમાં પૂછાય છે. તો એ જે પ્રશ્નો આપેલા છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવીશું. તમારે તે ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે. આ પ્રશ્ન 16મો છે કે રાજકારણ એક કલા છે, આ વિધાનને સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે. 17. હક એટલે શું? 18. નાગરિક કયા કારણોસર નાગરિકત્વ ગુમાવે છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 19. બંધારણના ઘડતરમાં કોણે કોણે ફાળો આપ્યો છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 20. આપણા બંધારણે આપેલા મૂળભૂત હકો કયા કયા છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 21. ધારાસભાનું મહત્વ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયો છે. 22. ભારતના રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાતો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. 23. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. તો મિત્રો, એ 2 ગુણના જે પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોઈ લીધા છે. કયા ચેપ્ટરમાંથી તમારે જે ચેપ્ટર કયા છે એ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે. આગળ વિભાગ ડી છે, જેમાં દરેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. અહીં વિભાગ ડી 15 ગુણમાં પૂછાય છે. તેમાં અહીં 24મો પ્રશ્ન હકારાત્મક અને નકારાત્મક સમાનતા સમજાવો. આ જે પ્રશ્ન છે તે ચેપ્ટર નંબર 2 માં આપેલો છે. 25. ટૂંક નોટ લખો. કેબિનેટ મિશન. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 26. બંધારણ સભાને વિવિધ સમિતિઓ વિશે નોંધ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 27. ધાર્મિક સ્વતંત્રતા હકની સમજૂતી આપો.
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયો છે. 28 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલો છે. 29 ધારાસભાના કાર્યો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માં આપેલો છે. 30 લોકસભાના અધ્યક્ષ કાર્યો ટૂંકમાં સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માં આપેલો છે. 31 રાજ્યના મુખ્યમંત્રીના કાર્યો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માં આપેલો છે. તો મિત્રો એ 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા આપણે કયા ચેપ્ટરમાં આપેલા છે તે તમને જણાવી દીધા છે. તમારે ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે. આગળ આપણે વિભાગ ઈ જોઈશું. તો એ વિભાગ ઈ તો પ્રત્યેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે, એટલે કે વિભાગ ઈ 10 ગુણમાં પૂછાય છે. હવે 3 પ્રશ્ન આપેલા હોય છે અને તમારે કોઈ પણ 2ના આન્સર આપવાના હોય છે. તો તેમાં 32મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના વિશિષ્ટ લક્ષણો દર્શાવો. આ પ્રશ્ન જે ચેપ્ટર નંબર 5 આપેલું છે તેમાંથી પૂછાયો છે. 33 ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ નાગરિકની મૂળભૂત ફરજોનું વર્ણન કરો. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર જે 5 આપેલું છે તેમાંથી પૂછાયો છે. 34 વડાપ્રધાનના કાર્યો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 8 આપેલું છે તેમાંથી પૂછાયો છે. તો મિત્રો અહીં જે સવિસ્તાર લોંગ પ્રશ્નો છે, સવિસ્તાર ઉત્તર આપવાના છે. તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવેલું છે. તેમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. મિત્રો આજે જે ધોરણ 11 રાજ્યસભા જે વિષય આવે છે તેમાં જે પેપર ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર જે પેપર આવે છે તેના આપણે પેપરનું સોલ્યુશન કર્યું. અહીં વિભાગ એ અને વિભાગ બી તમને સોલ્યુશન કરેલા. અહીં વિભાગ એ અને વિભાગ બી સોલ્યુશન કરેલ છે તથા વિભાગ બી, સી અને ડી જે 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના કેવા પ્રશ્નો પૂછાયા છે અને કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. એમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તથા ધોરણ 11ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પેપર લેવાય છે તે પેપરના સોલ્યુશન તથા મોડલ પેપર મેળવવા માટે અમારી ચેનલને હજુ સુધી લાઈક ના કરી હોય, અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.